નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોટિવેશનલ સ્પીકર શાસ્ત્રીજી શ્રી પુનિતભાઈ સિજાની. આપ સર્વનું હાર્દિક અભિવાદન કરું છું મારા આ શો મોટિવેશનલ મંડેમાં. આજે આપણે જાણીશું વીર બાળક શિવાજી વિશે, જેની હમણાં જ જયંતિ આવી રહી છે, છત્રપતિ શિવાજી જયંતિ. એના વિશે આજે જાણીશું. તો વીર બાળક શિવાજી વિશે કહ્યું છે કે આગળ જતાં જેણે હિન્દુ ધર્મના સંરક્ષક છત્રપતિ થવાનું હતું, તે બાળકની શિશુ અવસ્થામાં જ તે છત્રપતિનું શિક્ષણ શરૂ થઈ ગયું હતું. મુશ્કેલીઓ જ જીવનનું નિર્માણ કરે છે અને શિવાજીનો બાલ્યકાળ ઘણી મોટી મુશ્કેલીઓમાં જ વીત્યો હતો. એવા શિવનેરના કિલ્લામાં ઈસવીસન 1930માં તેમનો જન્મ થયો હતો. એવા બાળક શિવાજી વિશે કહ્યું છે કે જે છત્રપતિનું જેને બિરુદ મળ્યું છે, જે નિર્ભય વીર બાળક તરીકે જાણીતા છે, એવા શિવાજી વિશે કહ્યું છે કે શિવનેરના કિલ્લામાં ઈસવીસન 1930માં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા શાહજી બીજાપુરના દરબારમાં નોકર હતા. બીજાપુરના નવાબ તરફથી શાહજી જ્યારે અહેમદનગરની લડાઈમાં ફસાઈ ગયા હતા, તે જ સમયે માલદાર ખાને દિલ્હીના બાદશાહને ખુશ કરવા માટે બાળક શિવાજીને તથા તેમના માતા જીજાબાઈને સિંહગઢના કિલ્લામાં કેદ કરી લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનો આ દુષ્ટ પ્રયત્ન સફળ થઈ શક્યો નહીં. શિવાજીના બાળપણના 3 વર્ષ પોતાના જન્મસ્થાન શિવનેરના કિલ્લામાં જ વીત્યા. ત્યારબાદ જીજાબાઈએ શત્રુઓના ભયને કારણે પોતાના પુત્ર સાથે કિલ્લામાંથી બીજા કિલ્લામાં બરોબર લગાતાર નાસતા રહેવું પડ્યું. જોકે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તે વીર માતાએ પોતાના પુત્રના સૈનિક શિક્ષણમાં ત્રુટિ આવવા દીધી નહીં. માતા જીજાબાઈ શિવાજીને રામાયણ, મહાભારત તથા પુરાણોની વીર ગાથાઓ સંભળાવતા રહેતા હતા. નારો, ત્રિમલ, હનુમંત અને ગોમાજી એ શિવાજીના શિક્ષકો હતા. જ્યારે શિવાજીના સંરક્ષક હતા પ્રચંડ વીર દાદાજી કોળદેવ. શિક્ષણનું પરિણામ એ આવ્યું કે બાળક શિવાજી પોતાની ઘણી નાની અવસ્થામાં જ નિર્ભય અને અદમ્ય થઈ ગયા. જન્મજાત શૂરવીર માવલી બાળકોની ટોળી બનાવીને તેઓ તેમનું નેતૃત્વ કરતા હતા અને યુદ્ધનો ખેલ રમતા રહેતા હતા. તેમણે બાળપણમાં જ વિધર્મીઓથી હિન્દુ ધર્મ, દેવ મંદિરો તથા ગાયોનું રક્ષણ કરવાનો દ્રઢ સંકલ્પ કરી લીધો હતો. શાહજી ઈચ્છતા હતા કે પોતાનો પુત્ર શિવાજી પણ બીજાપુરના દરબારનો કૃપાપાત્ર બને. શિવાજી જ્યારે 8 વર્ષના હતા ત્યારે જ તેમના પિતા તેમને એક દિવસે શાહી દરબારમાં લઈ ગયા. પિતાએ વિચાર્યું હતું કે દરબારની સાજ સજાવટ, રૂઆબ અને ઠાઠમાઠ, ભપકો, હાથી ઘોડા વગેરેને જોઈને બાળક રોફમાં આવી જશે અને દરબાર પ્રત્યે આકર્ષિત થશે. પરંતુ શિવાજી તો કોઈ તરફ જોયા વિના, કશા તરફ ધ્યાન આપ્યા વિના એવી જ રીતે જતા હતા કે જેમ પોતે કોઈ સાધારણ માર્ગ પર જઈ રહ્યા હોય. નવાબની સામે જઈ પહોંચીને પિતાએ શિવાજીની પીઠ પર હાથ ફેરવતા કહ્યું, બેટા, બાદશાહને સલામ કર. બાળકે પાછા ફરીને પિતા તરફ જોયું અને કહ્યું, બાદશાહ મારા રાજા નથી, હું એમની આગળ માથું ઝુકાવી શકું નહીં. દરબારમાં સનસનાટી ફેલાઈ ગઈ. નવાબ ફાટી આંખે બાળક તરફ જોતો રહ્યો, પરંતુ શિવાજીએ આંખો ઝુકાવી નહીં. શાહજીએ ભય વિહ્વળ થતાં વિનંતી કરી, શહેનશાહ ક્ષમા કરો, આ હજી તો ઘણો નાદાન છે. તેમણે પુત્રને ઘરે જવાનો આદેશ આપ્યો. બાળકે પીઠ ફેરવી અને નિર્ભયતાપૂર્વક દરબારમાંથી નીકળી ગયો. ઘરે પાછા આવીને શાહજીએ જ્યારે પુત્રને તેની દૃષ્ટતા માટે ઠપકાર્યો ત્યારે પુત્રે જવાબ આપ્યો, પિતાજી, તમે મને ત્યાં શા માટે લઈ ગયા હતા? તમે તો જાણો જ છો કે મારું માથું તુળજા ભવાની અને તમે એ સિવાય અન્ય કોઈની આગળ ઝૂકી શકતું નથી. શાહજી ચૂપ થઈ ગયા. આ ઘટના બન્યા બાદ 4 વર્ષ પછીની એક ઘટના છે. તે સમયે શિવાજીની વય 12 વર્ષની હતી. બાળક શિવાજી એક દિવસે બીજાપુરના મુખ્ય માર્ગ પર ઘૂમી રહ્યા હતા. તેમણે જોયું કે એક કસાઈ એક ગાયને દોરડાથી બાંધીને લઈ જઈ રહ્યો હતો. ગાય આગળ જવા ઈચ્છતી નથી, અટવાય છે અને આર્દ્ર આંખે આમ તેમ જોયા કરે છે. કસાઈ તેને દંડાથી વારંવાર મારી રહ્યો છે. અહીં તહીં દુકાનોમાં જે હિન્દુઓ છે તેઓ માથા ઝુકાવીને આ બધું જોઈ રહ્યા છે.
તેમનામાં એટલી હિંમત નથી કે તેઓ કંઈ કહી શકે. મુસલમાની રાજ્યમાં રહીને જો તેઓ કંઈ બોલે તો શી ખબર શું થાય, પરંતુ લોકોની આંખો આશ્ચર્યને લીધે ખુલ્લી જ રહી ગઈ. બાળક શિવાજી તલવાર મ્યાનમાંથી નીકાળી ને ચમકી તેઓ કૂદીને કસાઈ પાસે પહોંચ્યા અને ગાયને બાંધેલું દોરડું કાપી નાખ્યું. ગાય નાસી ગઈ. એક તરફ કસાઈ કંઈ બોલે એ પહેલાં જ તેનું માથું ધડ પરથી કપાઈને જમીન પર ગબડવા લાગ્યું હતું. સમાચાર દરબારમાં પહોંચ્યા. નવાબે ક્રોધથી લાલ ઘૂમ થઈને કહ્યું, શાહજી, તમારો પુત્ર ઘણો ઉપદ્રવી જણાઈ આવે છે. તમે તેને બીજાપુરમાંથી બહાર ક્યાંક મોકલી દો. શાહજીએ ફરમાન સ્વીકારી લીધું. શિવાજીને પોતાની માતા પાસે મોકલી દેવામાં આવ્યા. પરંતુ અંતે એક દિવસ એવો પણ આવ્યો કે બીજાપુરના નવાબે સ્વતંત્ર હિન્દુ સમ્રાટ હોવાના નાતે શિવાજીને પોતાના રાજ્યમાં નિમંત્રિત કર્યા અને શિવાજી જ્યારે હાથી પર સવાર થઈને બીજાપુરના રાજમાર્ગો પર પસાર થતા દરબારમાં જઈ પહોંચ્યા ત્યારે નવાબે આગળ આવીને તેમનું સ્વાગત કર્યું તથા તેમની આગળ માથું ઝુકાવ્યું. તો આ હતા નિર્ભય વીર બાળક શિવાજી. છત્રપતિ શિવાજીનું જેને બિરુદ મળ્યું હતું એવા આ શિવાજી હતા, જેમને આજે પણ આપણો આખો ભારત